જય સદગુરુ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હજી કેટલા નાગેર નહીં માટે હજી કેટલા વોટ્સએપ ગ્રુપ બનાવવા પડશે. નાગેર નવો યુવક, નાગેર જાગો સમાજ, નાગે યુવક મંડળ, ડેવલપ નાગેર ગ્રુપ, બધા જ વોટ્સએપ ગ્રુપ બને છે. બટ એની અંદર ખાલી ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, ગીતો આ જ બધું આવે છે. પણ રિયલ નાગેરના મુદ્દાની વાતો કોઈ બી વોટ્સએપ ગ્રુપમાં થતી નથી. ખાલી ખોખલી જ બધી વાતો થાય છે. ક્યાર સુધી આપણે આવી જ રીતે નાગેર સમાજની અંદર ચલાવશું? કેટલા વખતથી કેટલી જગ્યાઓથી અમે જાણ કરીને ઉઠાડવાની કોશિશ કરી, બટ તમે જ જાણો કે શું કામ તમે સાયલેન્ટ છો. તમને એવું લાગશે કે આ તમારી સાયલેન્સ ચૂપ રહેવાથી નાગેર સમાજ જેમ ચાલે છે એમ ચાલતું રહેશે, બટ તમે રોંગ છો. તમારા છોકરાઓનું ભવિષ્ય તમે પોતે રિસ્કમાં નાખો છો. અગર આવી રીતે જ ચાલતું રહ્યું તો આવતા 10 વર્ષમાં તમે નોટિસ કરશો કે નાગેર સમાજ તમને એક એક્ટિવ સમાજ દેખાવાનું બંધ થઈ જશે. તમારે આગળ કોઈ એવો સમાજ જ નહીં હોય, કોઈ એવી યુનિટી જ નહીં હોય જે તમારા ખરાબ સમયે તમે કોઈ જગ્યાએ જઈને કાંઈ બી તમે ડિમાન્ડ કરી શકશો. બીકોઝ જે જગ્યાએ અત્યારે સાયલેન્સ છે, જે પેડ યા જે ઝાડ વધે નહીં, એ અલ્ટિમેટલી સ્લોલી ને સ્લોલી ડેડ થતું જાય. આપણા સમાજની સાથે બી એવું જ થાય છે. તમે જ જાણો કે તમારા રીઝન શું હશે. બટ મને એક વસ્તુ ક્લિયરલી સમજાય છે કે અગર તમે આજે એક્શન ન લીધી યા તમે આ વખતે જ ન સમજ્યા તો આઈ થિંક આગળ જઈને ઇટ વિલ બી ટુ લેટ ફોર અસ એઝ અ સમાજ. આની સાથે સાથે તમારે એક ચીજ સમજવાની જરૂર છે કે સમાજ જે તમને સારું સુખાડ મળ્યું હતું, એ તમારી રિસ્પોન્સિબિલિટી છે કે એને તમે વધારે કરીને તમે તમારા છોકરાઓને આપો. આજના તારીખમાં જે સ્પીડથી દુનિયા વધી રહી છે, શું સ્પીડથી તો આપણું સમાજ ગ્રો થાય છે, એ તમારે જોવાની ખાસ જરૂરત છે. તમારી માટે જે સમાજ જે છે એ બીજા કોઈનો નહીં, બટ તમારી પોતાની વારસાગત છે, જે તમારે તમારા છોકરાઓને આપવું જોશે. તો આ સવાલનો જવાબ તમે મને નહીં આપો, તમે પોતાને ડીપ ડાઉન કરીને આપો કે તમે સાયલેન્ટ શું કામ છો અને આપણો સમાજ અત્યારે ઉપર જાય છે કે નીચેની તરફ છે. આ જવાબ તમે પોતાને જ આપો, મને નહીં આપતા. મારું નામ દીપેન શાહ છે અને હું વાશી નવી મુંબઈથી સમાજનો એક સંત છું. થેન્ક યુ.